સર્વે સંતુ નિરામયા. નમસ્કાર. તમારા ઉષ્માભર્યા આવકાર બદલ ખૂબ આભાર. તમને જણાવતા આનંદ થાય છે કે આપણે સહેલાઈથી પ્રાપ્ત એવા ઘરેલું ઉપાયોની શ્રેણી શરૂ કરી રહ્યા છીએ કે જે તન અને મનની પોષણ ક્ષમતામાં વધારો કરશે. A is the first word of alphabet, so we start with A. આમળા. આમળા વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત છે, પોષણક્ષમ છે. આયુર્વેદમાં આમળાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, ત્યાં સુધી કે ચ્યવન ઋષિએ ચ્યવનપ્રાશની રીત આપીને વૃદ્ધત્વને અટકાવતો ઉપાય કરી આપ્યો છે. આમળાના કેટલાક ઉપાયો. આમળા આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આમળા વાળની વૃદ્ધિ માટેનો ખૂબ જ શ્રેષ્ઠ ઉપાય છે. આમળા ત્વચાની સુંદરતામાં વધારો કરે છે. આમળા પાચન ક્ષમતામાં વધારો કરે છે. આમળા શરીરના ઝેરી તત્વોનો નાશ કરે છે. આમળા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ ઉપયોગી છે. આમળા વૃદ્ધત્વને અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આમળાનો ઉપયોગ હૃદયના સ્નાયુઓને મજબૂત કરવા માટે કરવામાં આવે છે. આમળા જે રક્ત પરિભ્રમણ છે એમાં સુધારો કરે છે. આમળા દૃષ્ટિશક્તિમાં વધારો કરે છે. આમળા ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે, જેમ કે તેનો જ્યુસ બનાવવામાં આવે છે, અથાણું બનાવવામાં આવે છે, આમળાની કેન્ડી પણ મળતી હોય છે, આમળાનો મુરબ્બો અને આમળાનું ચ્યવનપ્રાશ તો સર્વશ્રેષ્ઠ છે. બીજો એક ઘરેલું ઉપાય છે હિંગ. ડોસીમાના વૈદા મુજબ હિંગ એ પેટને લગતી તમામ તકલીફોનું નિવારણ કરવા માટે ઉપયોગી છે. તેનો ઉપયોગ સીધો કરી શકાતો નથી. ખોરાકમાં તેને ઉમેરી અને તેના સ્વાદમાં વધારો કરી અને હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હિંગના કેટલાક ઉપાયો જાણીશું. હિંગ એક સર્વશ્રેષ્ઠ ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ અને સુગંધ આપવા માટે થાય છે. હિંગથી આંતરડાની બીમારીઓ, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ દૂર થાય છે. હિંગ શ્વાસની બીમારીમાં ઉપયોગી છે. હિંગથી બીપીને નિયંત્રણમાં રાખી શકાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીઓમાં થતા દુખાવાને હિંગ દ્વારા રાહત લઈ શકાય છે. માથાના દુખાવામાં રાહત આપે છે. જીવજંતુના ડંખ પર એન્ટીડોટ તરીકે કામ કરે છે. હિંગનો રસ કુદરતી હેર કન્ડિશનર તરીકે કામ કરે છે. ત્રીજો ઘરેલું અને હાથ વગો ઉપાય છે સફરજનનો. સફરજન એ હૃદયની બીમારીમાં ખૂબ ઉપયોગી છે. સગર્ભા સ્ત્રીઓમાં લોહ તત્વની ઉણપને પૂરી પાડવાનો મુખ્ય સ્ત્રોત છે. હાલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં એનિમિયા એ ભારતની મોટી સમસ્યા છે, જેને દૂર કરવા માટેનું ઉત્તમ ફળ સફરજન છે. એ આપણી પાચન શક્તિમાં વધારો કરે છે. કબજિયાત દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ફાઇબરથી ભરપૂર સફરજન આંતરડાની ક્રિયાશીલતામાં વધારો કરે છે, પાચન શક્તિમાં વધારો કરે છે, ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ચામડીને સુંદર અને તેજસ્વી બનાવવામાં સફરજન ખૂબ જ ઉપયોગી છે.